સેક્ટર 1ના ગાર્ડનમાં આવી રહ્યા છીએ. બધું શું જોવાલાયક છે આપણે જોઈશું. ચલો આ બાજુ જુઓ, સુંદર એવો નજારો રાખેલો છે ભાઈઓ. મસ્ત આ જુઓ, આ મસ્ત ડિઝાઇન વાળું ચક્ર બનાવેલું છે. જો મિત્ર, સૂર્ય જ્યોત ગાર્ડન છે, ગાંધીનગરમાં આવેલું છે. તો ચલો આપણે ફરવા અંદર જઈ રહ્યા છીએ જોવા, કારણ કે આ મેદી છે જો કેવી મસ્ત લીલી સમાટી બોલાવે એવી છે જો. અને આ આપણે આગળ વધીશું એને તમને વિડીયોમાં બતાવતા જઈશું. તાર અવાજ જુઓ દોસ્તો, અમારા અલ્કેશભાઈ જઈ રહ્યા છે. અને આ ગાર્ડન જીએમસી દ્વારા એટલું સરસ રીતે ડેવલપ કરેલું છે કે એની વાત જ કંઈ અલગ છે. આ નજારો જુઓ તમે, કુદરતની આપેલી આ ભેટ બધી આપણને, કેટલા સરસ મજાના ઝાડવા અને આ પાણી, આ તળાવના પાણીની વાત જ થાય એવી નથી. શું કેવું અલ્કેશભાઈ તમારું? હા હા યાર, જોવા લાયક તો આ સ્થળ બહુ જ છે, બહુ પબ્લિક પણ એટલી. ચલો આગળ તમને બતાવશું. આગળ એક ચિત્ર પણ છે જે પ્રકૃતિને આપણને શોભી જાય એવું છે. અહીંયા દોસ્તો એક સરસ મજાની એવી લોજ આવેલી છે જેનું નામ છે પ્રેસિડેન્ટ લોજ. બહુ જ સરસ છે. લોકો અવારનવાર અહીંયા આવે છે. અહીંયા ઉપર બર્થડે પાર્ટી પણ કરવામાં આવે છે. બહુ સરસ લોજ છે. આ તમે જોઈ શકો છો સેક્ટર 1નું ગાર્ડન, લેક એટલું સરસ છે, બહુ જ સરસ છે. અને અહીંયા પ્રકૃતિનો પ્રેમ વધારે મળે છે. તમારું અહીંયા આવતા તમારું મન મોહી જાય છે એકદમ કુદરતમાં. તો આપણે આગળ જોઈશું. મિત્ર, આ જગ્યા છે ત્યાંથી ટોટલ રસ્તા અને વનસ્પતિમાં જે રહેલી ખાડા ખાઈ પથરાળી જમીન છે ત્યાંથી આ પાણી પસાર થાય છે. અને ચલો અહીંયા જઈને થોડુંક તમને ઝૂમ કરીને અમે લેશું. ચલો આગળ. ચેતવણી એટલા માટે લગાવેલી છે કે જે લોકો આ તળાવમાં ફરવા માટે આવે છે તે અંદર કૂદીને દુર્ઘટના ના બની શકે, એના કારણથી આ લોગો લગાવવામાં આવ્યો છે. ચલો હવે આગળ કુર્તીમાં શું શું મળે. આ એક નૃત્ય બનાવેલું છે, ચિત્ર સુધારામાં સારું. આવો જ નજારો તમને અમે તળાવની આસપાસ આવું બતાવવાના છીએ કે આ રીતનું પાણી, આ રીતના ઝાડો અને આ રીતનું સોશિયલ મીડિયામાં શું તમારી આકૃતિ પ્રયાસ થાય. તો જોયું મિત્ર, આ રીતે તમે અહીંયા ફરવા પણ આવી શકો છો. આટલું સરસ સરસ પેઇન્ટિંગ છે. ગાંધીનગરનું સેક્ટર 1નું આ ગાર્ડન એટલું અદ્ભુત બનાવવામાં આવ્યું છે, વાત જ છોડ દો. આનો પણ ઇતિહાસ પણ પાછળનો છે, આપણે એ પણ જાણીશું. આ તળાવ આટલું બધું મોટું પણ નહોતું, આ જીએમસી દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. બહુ સરસ છે. ત્યાં નજીક જતાં એક સારા મજાનો પુલ પણ છે જે આપણે હમણાં ચિત્રમાં જોયો હતો. ચલો આગળ જોઈશું પુલ. આ જોઈ રહ્યા છો મિત્ર, કેટલું સરસ અને કેવું સરસ બનાવેલું છે. અહીંયા લોકો રનિંગ પણ કરવા આવે છે. બહુ સરસ છે. અહીંયા સારો એવો પુલ પણ બનાવેલો છે. જગ્યાએ જગ્યાએ જીએમસીએ સ્વચ્છતા જાળવવા માટે કચરા પેટીઓ પણ મુકાઈ છે. તમે જોઈ રહ્યા છો જગ્યાએ જગ્યાએ બોર્ડ પણ મારેલા છે ચેતવણીના, કે કોઈએ પાળી પર બેસવું નહીં અથવા પાળીની નીચે ઉતરવું નહીં. સરસ મજાનો એવો પુલ પણ બનાવ્યો છે જીએમસી દ્વારા. આ પુલ પણ ડેવલપ કરવામાં આવેલો છે, જોઈ શકો છો તમે. શું કહેવું અલ્કેશભાઈ, કેવો પુલ છે? પુલ સારો એવો બનાવ્યો છે, જે તમે આગળ ચિત્રમાં જોયો ને એ ટાઈપનું એડજસ્ટમેન્ટ કરીને બનાવ્યો છે. કેટલો સરસ પુલ છે. અહીંયાથી દોસ્તો પાણી સાબરમતી નદીમાં પણ જાય છે. સામેની સાઈડ ગરનારામાં થઈને સાબરમતી નદીને મળે છે. એટલો સરસ પુલ બનાવ્યો છે. અહીંયા તમારા ફોટોસ પણ સરસ આવે છે. શું કહેવું અલ્કેશભાઈ? હા હા, તો નજારો જેવો છે કે તમે વાત જ ના પૂછો. કારણ કે સેમ ટુ સેમ એક દરિયામાં આપણે સવારી કરી રહ્યા હોય એવું. શું વાત કરો છો, બહુ જ સરસ લાગે છે. પેલી સાઈડ પીએમ સાહેબનો પ્લોટ પણ છે જ્યાં બિલ્ડિંગ ઊભી થઈ રહી છે. આ સેક્ટર 1નું તળાવ એટલું સરસ છે, વાત જ છોડી દો. દોસ્તો સેક્ટર 1ના લેકમાં આ પથ્થર એટલા જૂના છે, વાત જ છોડ દો. આ પથ્થરને લગભગ 30 વર્ષ નીકળી ગયા છે. ખૂબ જ જૂના પથ્થર છે એવું અહીંયાના લોકોનું, રહેવાસીઓનું કહેવું છે કે આ પથ્થર બહુ જ જૂના છે. અહીંયા એક
સમય હતો જ્યારે પાણી ભરાતું અને અંદર માછલીઓ પણ રહેતી. અમે તમને બતાવીશું, નજીક જઈને બતાવીશું. જુઓ દોસ્તો, હાલ પણ આ ભરેલું છે. અંદર લગભગ માછલી પણ હોઈ શકે. આની ઉપર પણ એક એવું છે. કેટલા સરસ મજાના પથરા છે. આ પથરાને લગભગ 25 થી 30 વર્ષ નીકળી ગયા છે એવું અહીંયાના લોકોનું કહેવું છે. ખૂબ જ સરસ બનાવેલું છે. આ જગ્યા જોઈ શકો છો. નજારો જુઓ તમે. આગળ પણ તમને બતાવશું. અમે આવી ગયા છીએ હવે આ પથ્થરની પાછળના ભાગમાં. ઘટાદાર વૃક્ષો. આ હા 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 હા, શું નજારો છે અલ્કેશભાઈ. અરે આ તો જે આપણી વનસ્પતિ ના ઉપયોગમાંથી આ સુંદર જગ્યા એવી નોંધણી કરી છે પહાડોના વિસ્તારમાં કે જે નીચાણના ભાગમાંથી આ એક સુંદર મજાની વનસ્પતિઓ તમને જોવા મળે. અને આ સાઈડ શું છે અલ્કેશભાઈ? ઓહો, બેસવા માટેનું કંઈ બનાવેલું છે. અરે ક્યાં બાત હે. ચલો 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 ચલો. અરે વાહ, દેખો દોસ્તો, અહીંયા ડિનર પણ કરી શકાય, બધું કરી શકાય એવી જગ્યા બનાવેલી છે. ખાવા પીવા માટે અહીંયા બેસી શકાય. એકદમ સરસ મજાની જગ્યા બનાવેલી છે. ઓહો હો, જોઈ શકો છો. અલ્કેશભાઈ બેસો થોડી વાર. બેસવું તો પડશે જ ને ભાઈ. આવો નજારો ક્યારે ફરી જોવા મળે. તો અમારી સબસ્ક્રાઇબ ચેનલ કરજો. જેટલા મિત્રો જોતા હોય એટલા સબસ્ક્રાઇબ અને લાઈક કરજો અને શેર વધારે ને વધારે કરજો. વધારે કરજો. જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. જય જય.